તારીખ 23/9/2025 આસો સુદ બીજ મંગળવાર। એક સમયે નાની ધરાઈ ગામે ઉનાળામાં વૈશાખના ધોમ ધકતા તાપમાં એક જુવાન ગોકળી વાવમાંથી પાણીની ડોલું ખેંચીને નાની હવેડીમાં પોતાના ઘેટા બકરાને પાવા માટે પાણી ભરતો હતો। એવામાં દૂરથી ઘોડાઓની પડઘી સંભળાણી। થોડી વારમાં તો 15 સ્વારો ધૂળની ડમરી સાથે આવી પહોંચ્યા। લીલુડા લીમડાની છાયામાં ઘોડાઓ ઊભા રહ્યા। ગોકળીએ જરાક આગેથી સૌને રામ રામ કર્યા। ઝાડના છાંયડે ઊભેલે કસવારે કહ્યું કે ગોકળી, ઘોડા બહુ તરસ્યા છે, આ હવેડીમાં થોડું પાણી પાવા દઈશ? અરે મારા બાપ, એ શું બોલ્યા? મારે ત્યાં તમારા જેવા મનખ ક્યાંથી? તમારે ઘોડા ધરાઈએ એટલું પાણી પાવને। જો આ દે કાંઈ પાણીએ પાતળો પડે, માંડો પાવા, હું પાણીને ડૂબ પડવા નહીં દઉં। આમ કહેતા કેણે રેટની માફક ડોલ ચલાવીને વારા ફરતી બધા ઘોડાને પાણી પીવરાવીને તૃપ્ત કર્યા। સૌ સ્વારો એની કૂવેથી પાણી સિંચવાના ઝડપના વખાણ કરવા લાગ્યા। આ સાંભળી ગોકળી જોધે કહ્યું કે આ મોટા દરબારને ભાળ્યા ત્યારથી મનમાં હરખ આવે છે અને નજર એમની કોરથી હટતી નહોતી, નકર તો મારી પાણી સિંચવાની આ ઝપટ બમણો વેગ પકડત। કાઠી દરબારોએ જોધાને ભગવાન સ્વામિનારાયણની થોડી વાતો કહી। જોધાના સુકૃતનો આજ તો ઉદય થયો ને પ્રગટ ભગવાનની મરમાળી મૂરતમાં ભાવ બેઠો। પ્રભુને રોકવાને એણે આગ્રહ કર્યો। પ્રભુ દૂધ પીને જવાની ખૂબ તાણ કરી, પણ પ્રભુએ કહ્યું કે અમારે તો આજ બહુ ઉતાવળ છે, એટલે રોકાવાય એમ નથી। અમે દાદાના દરબારગઢમાં રહીએ છીએ, તમે ગઢડે આવજો। ગોકળી જોધાના મનમાં થયું કે આ ભગવાન ભેળા ફરે છે એના બહુ મોટા ભાગ્ય, મારા જેવાને એના ભેળું રહેવાનું મળે તો હું ન્યાલ થઈ જાઉં। કરુણા સાગર શ્રી હરિએ કહ્યું કે ગોકળી, અમે હવે રવાના થઈશું, પણ તારે અમારા ભેળું રહેવાનો ભાવ થાય ત્યારે ગઢડા દાદાના દરબારમાં 15 દિવસ પછી હાલો આવજે ને ત્યાં તારાથી જે બને તે ટેલ ટપોરો કરજે। આમ ભેળા રહેવાના તારા કોડ પૂરા થશે। હમણાં 15 દિવસ અમે બહાર જઈએ છીએ। આમ કહી મહારાજ અસવારો સાથે ચાલતા થયા। જોધો તો શ્રી હરિ અને બધા દરબારોને પગે લાગ્યો। જ્યાં સુધી સ્વારો જતા દેખાણા ત્યાં સુધી એમને એક નજરે નેજવા માંડીને આગે સુધી જોઈ રહ્યો। તેનું વાઘ બંને દીકરાને ગોવાળણ આવી ગયા તેનો પણ તેને ખ્યાલ ન રહ્યો। નીચેથી જ્યાં ઘોડાના ડાબલા પીડ્યા હતા ત્યાં નીચે નમીને રજ લઈને માથે ચડાવીને ધૂળની ડમરી દેખાતી બંધ થયા પછી એ પોતાની ઝોકમાં નાની ખાટલી પર સૂનમૂન બેસી ગયો। રોજ તો ઘેટા બકરાનું વાઘ આવતું ભાળે એટલે હામો આવે, પણ આજ તો વાઘ વાડામાં આવી ગયું તો એ ન તો ઊભો થયો કે ન તો કશું બોલ્યો। એટલે એની ઘરવાળીએ પાસે આવીને પૂછ્યું કે કેમ, તમને કાંઈ પંડમાં અનરવાઈ જવું છે? કેમ કાંઈ બોલતા નથી? આમ અણહોરા થઈને કેમ બેઠા છો? એ ટાણે એના 2 છોકરાઓ પણ બાપા સામું જોઈ રહ્યા। જોધાએ ઊભા થઈ ઘોડાના ડાબલાના હગડ બતાવ્યા અને બધી વાત કહીને પછી માથું હલાવીને બોલ્યો કે એમના એક દરહન કરવા જેવા હતા, મેં એમને ખૂબ તાણ કરી પણ એ રોકાયા નહીં। આ સાંભળીને ભાઈ બોલી કે એ તો જે રોકનારને રોકવા હોય તે જનારને જવા ન દે। છેલ્લી બાકી માર્ગ વચ્ચે આડો સૂઈ જાય, માથે તો કાંઈ ઘોડા હાંકીને થોડા જાય। આમ કહી બાઈ રોટલા ઘડવા રોહડાની માલિપા ગઈ। સૌ ભેળા બેસીને જમીને જોધે 15 પાંચિકા વીણાને એક લુગડામાં નાખી લીમડાની ડાળે બાંધી દીધા। રોજ એક આંકરો ફેંકે ને બાકી ના ગણે। પછી પ્રભુને એમની સાથેના સ્વારોના વિચારમાં પરાવાયેલો રહે। દિવસ કેડે દિવસ જવા લાગ્યા ને કાંકરા ઓછા થવા લાગ્યા। ગોવાલણીએ પતિને હસતો રમતો અને આનંદમાં લાવવા માટે પ્રયત્નો કર્યા, પણ એમાં કાંઈ કારી ફાવી નહીં। 15મે દિવસે સવારમાં શિરામણ કરીને એણે છેલ્લો કાંકરો ફેંકો ને ખંભે ધાબળો નાખ્યો ને હાથમાં ડાંગ લીધી, કેમ જાણે વાઘ અડાવવાની તૈયારી કરતો હોય
એમ એણે તૈયારી કરી. ઘરવાળીને કહ્યું કે આ પન્નર દાદા તો માંડ કાઢ્યા છે. લ્યો હવે રામે રામ, સતને માર્ગે ચાલજો, ભગવાન તમારું ભલું કરશે. હું તો ગઢડે દાદા બાપુના દરબારમાં છેલ છોગાળા ભગવાન સ્વામિનારાયણ પાસે જ આવું છું. આ સાંભળી ઓસરીએ ઉભેલ ગોવાલણે કહ્યું કે કેટલા દિવસે પાછા આવશો? મારો વિચાર તો ત્યાંય ભગવાન ભેળો રહેવાનો છે. મારી લાલચ હવે તમે મૂકી દેજો. મેં તમારા માટે ખૂબ ઢહરડા કર્યા. હવે તો એ ભગવાન રાજી થાય એવું કરી લેવું છે. જોધાએ પોતાનો ઈરાદો દ્રઢ જણાવતા કહ્યું, એલા ગોવાળ, હાચે હાચું કહેશ કે પછી લવારા કરશ? તું જોતી નથી? મને એ મહાત્માના દર્શન થયા પછી એના વિના ક્યાંય ગોઠતું નથી. આ તારી આગળ હૈયું ખોલીને પેટ છૂટી વાત કરી દઉં છું. જોધાએ વાત કરી. બાઈ તો આ સાંભળીને ચોંકી ઉઠી. એને એમ કે આ ગોવાળ ગાંડા ગદોડે છે, પણ એનો નિર્ણય જાણીને એને બધો ખ્યાલ આવી ગયો. એથી એણે કહ્યું કે ભલા માણા, આ દેવના દીકરા જેવા આ બંને છોકરા, આપણી આ ચાળકની જોક, આટલો બધો બહોળો માલ, અને તારી આ ગોવાલણી એ કાંઈ તને ગળે નથી વળગતું? બાઈ ઓસરીમાં ઊભી બોલતી રહી. આ બધું ગળે વળગાડીને આટલા દી હેરાન થયો ને ભૂતની જેમ જ્યાં ત્યાં સીમમાં ભાટકો. હવે તો આ બધાની માયા ને જંજાળ છોડીને ઓલા મહાત્મા ભેળો ભમવા જાઉં છું. આ બધું ગળે વળગેલું હોત તો કાયરની પેઠે તમને બધાને સૂતા મૂકીને હાલો જાત. પણ ઓલા ગરુનો 2 ઘડી જોગ થયો ત્યારથી આ બધું કડવું ઝેર જેવું લાગે છે. મને ક્યાંય ગોઠતું નથી. અને કોઈ હાલો આવ એમ કહીને બોલાવતું હોય એમ લાગે છે. ઠીક, લ્યો હવે રામે રામ છે. આમ કહી જોધાએ તો ગઢડાની વાટ પકડીને ઉપડતા પગે ચાલવા માંડ્યું. ગોવાલણી એને જતો જોઈ રહી. એની ચાલમાં જ એને કાંઈક નોખી જાતની જ વેગીલી ગતિ જણાણી. આવું સ્નેહ ને મોહનું બંધન તોડી સર્પ જેમ કાચળી ઉતારે એમ હૈરો ભૈરો સંસાર છોડી આ ભલો ભોળો જોધો ભરવાડ ભગવાનને પંથે ચાલી નીકળ્યો. શ્રીહરિની અમી નજરના પ્રતાપે અભણ જોધાએ સહજ રીતે સિદ્ધ કરી લીધું. એ પારસમણી સમા પરબ્રહ્મ પરમાત્માનો સ્પર્શ જ કાંઈ અલૌકિક છે. ગઢપુર આવીને જોધાએ સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે રહીને શ્રીહરિના સ્વરૂપની અનન્ય નિષ્ઠા પોતાના જીવમાં જડી દીધી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી